નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે આપણે ભણી ગયા. બિંદુવત વિદ્યુત ભારના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય, ડાયપોલના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય, એના સમીકરણો પણ આપણે તાર્યા. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ અમુક. તો બીજું ઉદાહરણ જુઓ, જેની અંદર કીધું બે વિદ્યુત ભાર આપણને આપેલા છે અને બે વચ્ચેનું અંતર આપ્યું છે 15 સેન્ટીમીટર. બે વિદ્યુત ભાર કીધા છે. એક કીધો છે 3 ગુણ્યા 10⁻8 કુલમ અને બીજો વિદ્યુત ભાર કીધો છે 2 ગુણ્યા 10⁻8 કુલમ, પણ માઇનસ આપ્યો છે વિદ્યુત ભાર. અને બે વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 15 સેન્ટીમીટર. બરાબર, આટલી કિંમત કીધી છે. પછી કીધું છે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. તો આ બે વિદ્યુત ભાર વચ્ચે આ જે રેખા જોડાય છે એમાં ક્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે એવું આપણને પૂછ્યું છે. બીજું કીધું છે વિદ્યુત સ્થિતિમાન અનંત અંતરે શૂન્ય લો. તો આપણે થિયરીની અંદર જોઈ ગયા કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે શૂન્ય જ લીધું છે. બરાબર, તો આ જે સમીકરણો આપણે તાર્યા છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણે ધારી લઈએ કે જે ધન વિદ્યુત ભાર છે ત્યાંથી x અંતરે કોઈ એક બિંદુ છે P, ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ક્યારે થાય? તો કે વિદ્યુત સ્થિતિમાન તો સદિશ રાશિ છે નહીં. બરાબર, એટલે આપણે એવું વિચારી શકીએ કે કઈ દિશામાં વિદ્યુત સ્થિતિમાન છે તો વિરુદ્ધ આવશે કે મૂલ્ય સરખું આવશે, એવું નહીં. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન ધન અને ઋણ બે પ્રકારના મળશે, કારણ કે એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે. જો બંને ધન વિદ્યુત ભાર આપણને આપ્યા હોય તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાત જ નહીં, કારણ કે ધન વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન ધન હશે. તો બે ધન વિદ્યુત ભાર હોય તો બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરો તો કોઈ પણ જગ્યાએ 0 થાય જ નહીં. વિદ્યુત સ્થિતિમાન 0 ક્યારે થશે? તો કે એક વિદ્યુત ભાર હંમેશા પ્લસ આપેલો હોવો જોઈએ અને એક વિદ્યુત ભાર હંમેશા માઇનસ આપેલો હોવો જોઈએ, તો જ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, નહીંતર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે જ નહીં. બરાબર, તો અહીંયા આપણે એવું ધારી લઈએ કે ધન વિદ્યુત ભારથી x અંતરે કોઈ એક બિંદુ P છે, ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન P બિંદુ પાસે કેટલું હશે અને ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? આ બંનેનો સરવાળો કરી દઈએ, એ 0 થવો જોઈએ એવો અર્થ થશે. તો બંનેનો સરવાળો આપણે કરી દઈએ P બિંદુ પાસે. P પાસે વિદ્યુત સ્થિતિમાન બરાબર પ્લસના કારણે અને માઇનસના કારણે. તો કે ધન વીજભાર ના કારણે P પાસે વિદ્યુત સ્થિતિમાન પ્લસ ઋણ વીજભાર ના કારણે P પાસે વિદ્યુત સ્થિતિમાન. બરાબર, તો ધનના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે KQ છેદમાં R. બરાબર, તો K એટલે 9 ગુણ્યા 10⁹ Q એટલે 3 ગુણ્યા 10⁻8 છેદમાં R એટલે કે અંતર. તો બિંદુ P પાસે ધન વીજભારથી અંતર આપણે ધાર્યું છે x પ્લસ ઋણ વીજભારના કારણે P પાસે વિદ્યુત સ્થિતિમાન. તો ઋણના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો K એટલે કે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q એટલે કે વિદ્યુત ભાર જે માઇનસ છે એટલે આગળ માઇનસ આવશે 2 ગુણ્યા 10⁻8 છેદમાં અંતર. તો ઋણ વિદ્યુત ભારથી અંતર કેટલું થશે? તો કે આ બાજુથી x છે ધન વીજભાર બાજુથી, અને બે વચ્ચેનું અંતર આપણને 15 સેન્ટીમીટર આપ્યું છે,
તો આ બે વચ્ચેનું અંતર કેટલું થાય તો કે 15 માઇનસ એક્સ, બરાબર, 15 માઇનસ એક્સ. અને બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો કે 0 થવું જોઈએ, કારણ કે આપણને એવું જ પૂછ્યું છે કયા અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. આપણે ધારી લીધું છે પી પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે, તો પી પાસે વિદ્યુત સ્થિતિમાન 0 લઈ લઈશું. બીજું આ ભાગ જે છે એ એક સરખો છે, એ કોમન નીકળે ને 0 ના છેદમાં જાય 0 થશે. એકને આપણે આ બાજુ લઈ આવીએ તો શું લખાશે 2 ગુણ્યા 10⁻8 છેદમાં 15 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 3 ગુણ્યા 10⁻8 છેદમાં એક્સ. તો આ કેન્સલ થઈ જશે. સાદુરૂપ આપીએ, ક્રોસ ગુણાકાર કરીએ તો આ બાજુ શું થશે 2x બરાબર, આ બાજુ ગુણાશે એટલે 45 માઇનસ 3x, આ બાજુ આવશે એટલે 5x બરાબર 45. તો x બરાબર કેટલું થશે 9 સેન્ટીમીટર. એટલે કે ધન વીજભાર બાજુથી આપણે x ધાર્યું છે, એટલે કે ધન વીજભાર બાજુથી 9 સેન્ટીમીટર અંતર. તો ઋણ બાજુથી જો આપણે x ધાર્યું હોત તો કેટલું મળે તો આપણને તો કે બે વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે, તો ઋણ બાજુથી આપણે જોઈએ તો 6 સેન્ટીમીટર મળે. આ બાજુથી જો આપણે x ધાર્યું હોય તો 6 સેન્ટીમીટર મળે, બરાબર. તો આ રીતે આપણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થશે એવું આપણે લઈ શકીએ. એવું પણ બની શકે કે વિદ્યુત સ્થિતિમાન બીજા કોઈ બિંદુ પાસે પણ 0 થઈ શકતું હોય, એવું પણ બની શકે. બે વચ્ચેના ભાગમાં આપણે બિંદુ P ધાર્યું છે તો આપણને આ રીતે આન્સર મળે છે. આપણે એવું વિચારીએ કે આ રીતે આપણને કીધું છે, એમાં કોઈ બહારનું બિંદુ હશે કે ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન 0 થઈ શકતું હોય એવું આપણે વિચારી શકીએ. ધારો કે આ બાજુ જો હું વિચારું તો શું થાય તો કે આ વધારે વિદ્યુતભાર છે, આ ઓછો વિદ્યુતભાર છે. વધારે વિદ્યુતભારની નજીક પણ વિદ્યુત સ્થિતિમાન વધુ હોય, તો આ તો વિદ્યુતભાર ઓછો છે તો આનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા ઓછું હશે, અને આનું જે વિદ્યુત સ્થિતિમાન મળશે ધન વિદ્યુતભારનું, ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન હશે અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે. એટલે કે બંને વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય સરખા થવા જોઈએ તો જ બંનેનો સરવાળો 0 થાય. તો આપણે આ બાજુ બિંદુ વિચારવું જોઈએ, કેમ કે આ બાજુ ક્યારે 0 નહીં થઈ શકે, કદાચ આ બાજુ થઈ શકશે એવું આપણે વિચારી શકીએ. કારણ કે ઓછો વિદ્યુતભાર છે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન જે હશે નજીકના વિસ્તારમાં, અને આ વધારે વિદ્યુતભાર છે તો એનો દૂરનો વિસ્તાર થયો, એટલે એક સરખા વિદ્યુત સ્થિતિમાન આવવાની શક્યતા રહી. તો આપણે આ બાજુ x ધારીએ, કેટલું મળે છે જોઈએ. તો આના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો કે આને આપણે Q1 કહી દઈએ, આ વિદ્યુતભારને Q2 કહી દઉં, કે Q1 છેદમાં એનું અંતર કેટલું આવશે તો કે 15 પ્લસ x. બંનેના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય તો આનું વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવું નહીં, અથવા તો જો બંનેનો સરવાળો કરવો હોય તો બરાબર 0 લેવું, તો આ ઋણ વિદ્યુતભાર લેવાનો, બરાબર. તો અહીંયા તો k કોમન નીકળી અને 0 થઈ જશે. Q1 ની કિંમત કેટલી અહીંયા માઇનસ આવશે, અને આપણે આ બાજુ લઈ લઈએ. આ કેન્સલ થઈ જશે. ક્રોસ ગુણાકાર કરીએ તો આ બાજુ આવશે 30 પ્લસ 2x બરાબર, આ બાજુ આવશે 3x, આ બાજુ જશે એટલે કેટલું આવશે x બરાબર 30 સેન્ટીમીટર. તો જો બીજો એક આન્સર પણ આપણે લખી શકીએ કે આ બાજુની સાઈડ માઇનસ વિદ્યુતભાર જે છે એ બાજુ 30 સેન્ટીમીટર અંતરે જે બિંદુ હશે ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બનશે.
એટલે કે બે બિંદુ આપણને મળશે. એક તો બંનેના વચ્ચેના ભાગમાં મળશે એક બિંદુ જે ધન વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર અંતરે હશે અને ઋણથી 6 સેન્ટીમીટર અંતરે હશે. જ્યારે બીજી વખત આપણે આ રીતે ગણતરી કરીને વિચારીએ તો જે ઋણ વિદ્યુતભાર છે એનાથી ઓલી બાજુ જે બાજુ વિદ્યુતભાર છે એની વિરુદ્ધ બાજુ 30 સેન્ટીમીટર અંતરે આપણને એવું એક બિંદુ મળશે જ્યાં વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થશે. આ બાજુની સાઈડ નહીં મળે. એનું કારણ શું? તો કે આ બાજુ વિદ્યુતભાર વધુ છે અને આ જે ઋણ વિદ્યુતભાર છે એ ઓછો છે, એટલે આ બાજુની સાઈડ બિંદુ નહીં મળે. જે બાજુ ઓછો વિદ્યુતભાર હશે એ બાજુ જ મળશે, કેમ કે અંતર અને વીજભાર આપણે આ રીતે શીખ્યા કે Q/R. વીજભાર વધુ હોય તો વિદ્યુતસ્થિતિમાન વધુ હશે, અંતર ઓછું હોય તો વિદ્યુતસ્થિતિમાન વધુ થશે. એટલે કે આપણે વિદ્યુતસ્થિતિમાન સરખા થવા હોય, આ બંનેના કરવા હોય સરખા, તો આપણે એવું વિચારવું પડે વિદ્યુતભાર અને અંતર બંનેની કિંમત એવી રીતે આવવી જોઈએ કે બંને વિદ્યુતભારના કારણે વિદ્યુતસ્થિતિમાન સમાન બને. તો આ વિદ્યુતભાર ઓછો છે તો અંતર ઓછું હશે, વિદ્યુતભાર ઓછો છે તો અંતર ઓછું હશે તો વિદ્યુતસ્થિતિમાન વધી જશે, અને આ વિદ્યુતભાર વધુ છે તો અંતર વધશે તો વિદ્યુતસ્થિતિમાન ઘટી જશે. એટલે કે એક કિંમત એક વિદ્યુતભાર માટે વધે છે અને એક માટે ઘટે છે, એટલે બંને વિદ્યુતસ્થિતિમાન સરખા થવાની સંભાવના વધી જાય. એટલા માટે આપણે આ બાજુની સાઈડ વિચારવું જોઈએ. બરાબર. આવો જ એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર પણ આપેલો છે, જે તમે જાતે ટ્રાય કરજો. બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. સ્વાધ્યાયમાં પહેલો જ એક્ઝામ્પલ આપેલો છે જે તમે જાતે ટ્રાય કરજો. બરાબર. એમાં પણ આ જ રીતે આપેલું છે. ખાલી વિદ્યુતભારના આંકડાઓ અને બે વચ્ચેનું અંતર જે છે એ ખાલી બદલી નાખ્યું છે. બરાબર. એટલે તમે ગણી શકશો. સ્વાધ્યાયમાં બીજો એક દાખલો આપ્યો છે, એ જોઈએ આપણે પહેલાં. જેમાં કીધું છે એક ષટકોણ દર્શાવ્યું છે. દસ સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ, એટલે કે બાજુની લંબાઈ કીધી છે આપણને 10 સેન્ટીમીટર, અને દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. તો ષટકોણના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન ગણો એવું કીધું. તો દરેકના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર આપણે વિચારીએ તો એક સરખું જ હશે, અને નિયમિત ષટકોણ કીધો છે તો આ દરેક ત્રિકોણ જે બનશે, આ 6x6 ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ જ બનશે નિયમિત ષટકોણ હોય એટલે. તો આ 10 સેન્ટીમીટર હોય તો આ માપ કેટલું થાય? આ દરેક માપ બધા 10 સેન્ટીમીટરના જ થશે. તો એકના કારણે વિદ્યુત સ્થિતિમાન ગણી લઈએ અને 6x6 નો સરવાળો કરી દઈએ, એટલે કે કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન V = KQ/R ગુણ્યા 6. બરાબર. દરેકનું સરખું જ આવશે એટલે 6 વડે જ ગુણી દઈએ. તો 6 ગુણ્યા એની કિંમત આવશે 9 ગુણ્યા 10⁹. વિદ્યુતભારની કિંમત છે 5 ગુણ્યા 10⁻6 છેદમાં અંતરની કિંમત છે 10 સેન્ટીમીટર, તો 10 ગુણ્યા 10⁻2. તો કેટલું આવશે? 30 27 10⁻4 અને 5. વિદ્યુત સ્થિતિમાનનો એકમ આવશે વોલ્ટ. બરાબર. 27 ગુણ્યા 10⁵. તો એકદમ ઇઝી જ છે. એના પછી આપણે જોઈએ
ત્રીજું ઉદાહરણ જોઈએ, જેની અંદર આપણને બે આકૃતિ બતાવી છે. એક ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું છે અને એક ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું છે. આપણે જાણીએ છીએ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી લંબ દિશામાં હોય અને એક ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું છે જે ત્રિજ્યાવર્તી જ હોય, અંદરની દિશામાં હોય, પોતાના તરફ. આની અંદર આપણને બે બિંદુઓ દર્શાવેલા છે. એક અહીંયા બિંદુ P બતાવ્યું છે, એક અહીંયા Q બિંદુ બતાવ્યું છે. આની અંદર અહીંયા A બિંદુ બતાવ્યું છે, અહીંયા B બિંદુ બતાવ્યું છે. આવી રીતે આપણને આકૃતિ આપેલી છે અને અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા છે. પહેલો ક્વેશ્ચન છે સ્થિતિમાન તફાવત Vp માઇનસ Vq અને Vb માઇનસ Va ના ચિહ્ન જણાવો એવું કીધું છે. એટલે કે આનો ચિહ્ન કયું આવશે અને આનું ચિહ્ન કયું આવશે એ આપણે કહેવાનું, ધન કે ઋણ. તો જોઈએ આકૃતિની અંદર, તો ધન વીજભાર જે છે એની અંદર P અને Q બિંદુ બતાવ્યા છે. P બિંદુ નજીક છે, Q બિંદુ દૂર છે. તો P નું વિદ્યુત સ્થિતિમાન હોય એ Q કરતાં વધુ જ હોય, કેમ કે એ નજીકનું બિંદુ છે. તો બંનેનો તફાવત કેવો આવશે? ધન જ આવશે. બરાબર, સ્વાભાવિક છે. આ નજીક છે તેનું વિદ્યુત સ્થિતિમાન વધુ હશે, આ દૂર છે તેનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. તેનો તફાવત કેવો આવશે? ધન જ આવશે. અહીંયા જોઈએ A અને B, અહીંયા Vb માઇનસ Va કીધું છે. તો પહેલી વસ્તુ, A પાસે જે વિદ્યુત સ્થિતિમાન હશે એ અને B પાસે જે વિદ્યુત સ્થિતિમાન હશે એ, આ બંને ઋણ હશે, કારણ કે ઋણ વિદ્યુતભારના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે તો ઋણ હશે. તો આ બંનેનો તફાવત લઈએ આપણે, તો આમાંથી આ કિંમત બાદ થશે. આનો જે આંકડો હશે એ અને A પાસે જે આંકડો હશે એ, આંકડાની દ્રષ્ટિએ વિચારીએ તો આ આંકડો ઓછો હશે અને આ આંકડો વધુ હશે. પણ માઇનસ કરીએ એટલે આપણે સ્વાભાવિક રીતે જે આંકડો ઓછો હોય એને વધુ મૂલ્ય કહીએ આપણે. બરાબર, ખાલી આપણે અહીંયા ઉદાહરણ પૂરતું એવું ધારી લઈએ કે આ જે આંકડો છે એ -5 છે અને આ આંકડો છે એ -8 છે, આવું વિચારીએ. તો હવે આ બંનેની બાદબાકી કરો, શું થશે? તો કે -5, પહેલાં બીની કિંમત, પછી વચ્ચે માઇનસ, પછી એની કિંમત, તો -8. તો કેટલો આન્સર આવશે આ? તો કે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે 3. તો જુઓ પ્લસ આવ્યું. બરાબર, આવી રીતે ખાલી આપણે એક્ઝામ્પલ તરીકે વિચારીએ કે આ કિંમત જે હશે એ વધુ હશે પણ માઇનસમાં હશે, આ કિંમત ઓછી હશે પણ એ પણ માઇનસમાં હશે. તો તફાવત લઈશું તો ધન મળશે, એટલે કે આ તફાવત પણ આપણને કેવો મળશે? ધન મળશે. બરાબર, આવી રીતે આપણે વિચારી શકીએ. બીજો ક્વેશ્ચન આપણને કીધો છે, એક નાના ઋણ વીજભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન, એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનના આપણે ગણ્યા. એવી જ રીતે આપણને કીધું સ્થિતિ ઉર્જા Q અને P, UQ માઇનસ UP અને UA માઇનસ UB સ્થિતિ ઉર્જાના તફાવત આપણને કીધા. તો વિદ્યુત સ્થિતિમાનના જે તફાવત હોય એ જ રીતે સ્થિતિ ઉર્જાના હોય. ખાલી ફરક શું છે? આપણે વ્યાખ્યામાં જોયું હતું, Q એક ફરક આવે, એટલે કે આપણે આવી રીતે પણ લખી શકીએ, U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. બરાબર, એટલે ખાલી Q એકનો ફરક આવે, એટલે ચિહ્નમાં તો કંઈ ફરક પડશે નહીં. જે સ્થિતિમાનમાં થાય એવું જ સ્થિતિ ઉર્જામાં થાય. તો જોઈએ, અહીંયા આપણને કીધું છે UQ માઇનસ UP
તો આ જે છે એનાથી એક્ઝેક્ટ ઉલટું છે. તો આ બંને ધન આવ્યા તો આ બંને કેવા આવશે? ઋણ જ આવશે. બરાબર, એનાથી એક્ઝેક્ટ ઉલટું છે. એ જ રીતે આપણે બીજું વિચારીએ. સોરી, બીજો ક્વેશ્ચન જે છે ખાલી તફાવત કીધો હોત તો આ રીતે આવે, પણ અહીંયા એમાં એવું કીધું છે એક નાના ઋણ વીજભારને Q થી P અને A થી B સુધી તફાવતના ચિહ્ન, નાના ઋણ વીજભારને લઈ જવાનું કીધું છે. કોઈ નાનો ઋણ વીજભાર હોય, ધારો કે -Q વીજભાર છે તો આને Q થી P સુધી લઈ જવાનો આ રીતે, અને અહીંયા ધારો કે માઇનસ વીજભાર જે છે એને આપણે A થી B તરફ લઈ જવાનું આ રીતે કીધું છે. તો અહીંયા ફરક પડશે ને, કેમ કે ઋણ વીજભાર લઈ જવાનો કીધો એટલે આ તફાવત છે એ તો ઋણ આવશે, પણ ઋણ વીજભાર આવશે એટલે વળી પાછો ઋણ થશે, એટલે ઓટોમેટિક શું થઈ જશે? ધન થઈ જશે આ બંને. કેમ કે નાના ઋણ વીજભાર માટે આપણને ગણવાનું કીધું છે, એટલા માટે. નાનો ઋણ વીજભાર લઈ જશો તો ઉલટું થઈ જશે આખું, કેમ કે માઇનસ વીજભારની નિશાની આવશે ને, એટલે કે Q થી P સુધી લઈ જશો તો તફાવત ગણશો તો ધન આવશે, પણ નાના ઋણ વીજભારને લઈ જશો વળી પાછું ઋણ ચિહ્ન આવશે, એટલે એ ઋણ અને આ ઋણ એટલે બંને શું થઈ જશે? ધન થઈ જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું, એવું કીધું છે ઋણ વીજભારને લઈ જવાનો છે Q થી P સુધી અને A થી B સુધી. તો તફાવત તો ધન જ આવશે, પણ હા તફાવત તો ઋણ આવશે, પણ તમે વીજભારને લઈ જશો ઋણ વીજભારને એટલે બંને ઋણ શું થશે? પ્લસ થઈ જશે. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખજો. ત્રીજું કીધું છે એક નાના ધન વીજભારને Q થી P લઈ જવા ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. આની અંદર કીધું છે નાના ધન વીજભારને Q થી P તરફ લઈ જવા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય. અહીંયા ક્ષેત્ર વડે કાર્ય આપણને પૂછ્યું છે Q થી P સુધી લઈ જવા, એટલે કે ધન વીજભાર જે છે એને Q થી P તરફ લઈ જવો હોય તો જો આ ધન વીજભાર છે તો શું કરે? ધન વીજભારને નજીક આવવા દે નહીં, અપાકર્ષણ થાય. કોઈ એક ધન વીજભાર હોય એની તરફ બીજો ધન વીજભાર જાય તો અપાકર્ષણ થાય. અપાકર્ષણ કેમ થાય? તો કે આ વીજભારનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એની વિરુદ્ધ જવાનું, એટલે ક્ષેત્ર વડે જે કાર્ય થશે એ વિરુદ્ધ દિશામાં થશે, અને વિરુદ્ધ કાર્ય થશે તો શું થશે? એ કાર્ય ઋણ મળશે. ક્ષેત્રની વિરુદ્ધ થશે. કે ક્ષેત્ર વડે કેટલું કાર્ય થયું? તો કે આપણે કાર્ય કરવું પડશે, ક્ષેત્ર વડે ઋણ થશે. બરાબર, કાર્ય આપણે કરવું પડશે. બાહ્ય કાર્ય કીએ તો ધન આવશે, પણ ક્ષેત્ર વડે કાર્ય કીએ તો ઋણ આવશે. બરાબર, એના પછી એક નાના ઋણ વીજભારને B થી A લઈ જવા બાહ્ય બળ વડે થતું કાર્યનું ચિહ્ન જણાવો. બાહ્ય બળ વડે કીધું છે, જેમ આમાં શું કીધું હતું? ક્ષેત્ર વડે થતું કાર્ય જણાવો. તો બાહ્ય બળ વડે કાર્ય પૂછ્યું, અને નાના ઋણ વીજભારને એવું કીધું છે, અને ક્યાંથી ક્યાં લઈ જવાનું કીધું છે? નાના ઋણ વીજભારને B થી A લઈ જવાનું છે. B થી A લઈ જવાનું કીધું છે. તો જોઈએ અહીંયા આપણે B અહીંયા છે, તો ઋણ વીજભારને B થી A તરફ લઈ જવાનું આ રીતે. તો જો ઋણ વીજભાર છે, આ ઋણ વીજભાર છે, તો ઋણ વીજભારને ઋણ વીજભાર તરફ ન જવા દે, અપાકર્ષણ થાય. એટલે ક્ષેત્ર વડે જો આપણે વિચારીએ તો આના જેવું જ થશે, કાર્ય ઋણ જ મળશે, કેમ કે ક્ષેત્રની વિરુદ્ધ થયું. જે રીતે આપણે આમાં જોયું એ જ રીતે એ થયું. આમાં બંને ધન વીજભાર થયા, એમાં બંને ઋણ વીજભાર થયા, એટલો જ ફરક. બંનેમાં અપાકર્ષણ જ થશે. પણ અહીંયા આપણને પૂછ્યું છે ક્ષેત્ર વડે થતું કાર્ય, તો ઋણ આવશે. પણ અહીંયા આપણને કીધું છે બાહ્ય બળ વડે કાર્ય, તો આપણે બળ લગાડવું જ પડશે. ઋણ વીજભારને ઋણ વીજભારની નજીક લઈ જવું હોય તો આપણે બળ લગાડવું પડશે. તો આ કાર્ય કેવું મળશે? આપણને ધન જ મળશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો,
ક્ષેત્ર વડે કાર્ય કીએ અને બાહ્ય બળ વડે કાર્ય કીએ તો બંનેની સંજ્ઞા ફરી જશે, કારણ કે ક્ષેત્ર વડે કાર્ય વીજભાર ઉપર આપણે બળ લગાડીએ તો એ બાહ્ય બળ વડે કાર્ય કર્યું કહેવાય. ક્ષેત્ર વડે કાર્ય આપમેળે થાય છે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થાય છે, એના આધારે એની સંજ્ઞા નક્કી થશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું, અને કયો વીજભાર જાય છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું, એના કારણે પણ ચિહ્ન ફરી જશે. બરાબર. એના પછી પાંચમું કીધું છે બી થી એ જવા એક નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે. કઈ બાજુ કીધું છે? બી થી એ તરફ જવા નાના ઋણ વીજભાર એની ગતિ ઉર્જા વધે કે ઘટે. હવે નાનો ઋણ વીજભાર બી થી એ તરફ જાય તો સ્વાભાવિક છે અપાકર્ષણ થશે. આ ઋણ વીજભાર છે અને ઋણ વીજભારને આપણે લઈ જશું તો અપાકર્ષણ થાય. અપાકર્ષણના કારણે એનો વેગ ઘટે. વેગ ઘટે તો ગતિ ઉર્જા તો કે 1/2 mv² હોય ગતિ ઉર્જા. વેગ ઘટશે તો ગતિ ઉર્જામાં ઘટાડો થશે. બરાબર. તો જવાબ શું આવશે? ગતિ ઉર્જામાં ઘટાડો થાય. બરાબર. હાલો આના પછી જોઈશું. હવે આપણે જોઈશું સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે. તો એના નામ ઉપરથી જ આપણે કહી શકીએ. સમ એટલે કે સરખું, સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન, અને પૃષ્ઠ એટલે કે કોઈ ક્ષેત્રફળ, આપણે કોઈ સપાટી કહી શકીએ. તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય એવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું. એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર છે ક્યુ, એને કેન્દ્ર તરીકે લઈ અને એક આર ત્રિજ્યાનું એક આપણે કવચ વિચારીએ. આર ત્રિજ્યાનું કવચ, વર્તુળ નહીં. બરાબર. તો એ કવચ જે હશે એ કવચના દરેક બિંદુ આર અંતરે જશે. દરેક બિંદુ. તો દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી? તો કે KQ છેદમાં R². વિદ્યુત સ્થિતિમાનની કિંમત કેટલી? KQ છેદમાં R. પણ દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જો આપણે વિચારીએ તો આ રીતે હશે. કેમ કે ધન વીજભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે. દરેક બિંદુ પાસે આ રીતે થશે. એટલે કે જે કવચ છે એની જે સપાટી છે એને લંબ રૂપે જ થશે દરેક જગ્યાએ. જ્યારે વિદ્યુત સ્થિતિમાન આપણે વિચારીએ તો વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે, એટલે ફક્ત આપણે એનું મૂલ્ય જ ગણી શકીએ. તો મૂલ્યની અંદર તો વિદ્યુતભાર અને અંતર જે સરખું જ છે અને કેની કિંમત તો સરખી જ હોય. વિદ્યુત ક્ષેત્રનું જો મૂલ્ય ગણીએ તો મૂલ્ય એનું પણ સરખું જ મળશે આપણને. એટલે કે આ કવચ ઉપર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંનેના મૂલ્ય એક સમાન હશે દરેક બિંદુએ. પણ વિદ્યુત ક્ષેત્રની દિશા જુદી જુદી કહી શકીએ આપણે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર રાશિ જે છે એને આપણે એવું નહીં કહી શકીએ કે એ અચળ છે, એક સરખી છે, કારણ કે દિશા તો જુદી છે, કેમ કે એ તો સદિશ રાશિ છે. એટલે એને નહીં કહી શકીએ. પણ વિદ્યુત સ્થિતિમાનને તો આપણે કહી શકશું કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન છે. તો આ જે કવચ છે આ કવચને આપણે શું કહી શકીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ. અને અહીંયા આપણે કેન્દ્ર તરીકે લઈ જુદા જુદા અંતરની ગમે તેટલી કવચ વિચારીએ, બધી કવચ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. એટલે કે આ રીતે આપણે એમ વિચારીએ કે
ધારો કે કેન્દ્રમાં કોઈ વીજભાર છે તો આ દરેક કવચ બધી સમસ્થિતિમાન પૃષ્ઠ એવું આપણે કહી શકશું. પણ દરેકના વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા હશે. બરાબર, આ જે કવચ છે આ દરેક બિંદુના વિદ્યુત સ્થિતિમાન જે હશે એ જ વિદ્યુત સ્થિતિમાન આ દરેકના નહીં હોય, એનાથી ઓછા હશે કેમ કે દૂર છે. અને આ વિદ્યુત સ્થિતિમાન છે એના પણ ઓછા હશે એનાથી પણ. તો અહીંયા આપણે એક વસ્તુ વિચારવા જેવી છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ રીતે છે. બરાબર, બધી બાજુ આ રીતે જ છે વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત સ્થિતિમાન દૂર જાઓ એમ ઘટતું જાય છે. તો એક પોઈન્ટ આપણે અહીંયા સમજી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત સ્થિતિમાન જે બાજુ ઘટતું હોય એ બાજુ હોય છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ. બીજું, વિદ્યુત ક્ષેત્ર છે એ જુઓ દરેક સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ છે. બરાબર, તો એક પોઈન્ટ વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય. બીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે જે બાજુ વિદ્યુત સ્થિતિમાન ઘટતું હશે એ બાજુ, એટલે કે આપણે એવું કહી શકીએ વધુ વિદ્યુત સ્થિતિમાન થી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ હોય. તો આ જે મુદ્દો છે એના આધારે આપણે એવું વિચારી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે કંઈક સંબંધ છે. બરાબર, એના સમીકરણ જુઓ તો એમાં પણ ખાલી એક અંતરનો જ ફરક છે. એટલે કે ઈ અને વી આ બંને વચ્ચે કંઈક સંબંધ છે. એ આપણે તારવવું હોય તો આપણે આવી રીતે તારવી શકીએ કે ધારો કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ. ધારો કે આ એ અને આ બી બે પૃષ્ઠ છે. બે વચ્ચેનું અંતર લંબ અંતર ધારો કે ડેલ્ટા એક્સ જેટલું છે. બે વચ્ચેનું લંબ અંતર. એનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે વી જેટલું છે. તો બીનું વિદ્યુત સ્થિતિમાનની અંદર આપણે એવું વિચારી લઈએ કે થોડુંક વધારે છે, એટલે કે વી પ્લસ ડેલ્ટા વી આ રીતે વિચારી લઈએ. અથવા ઓછું પણ હોઈ શકે, જરૂરી નથી કે વધુ હોય. બરાબર, ઓછું હોય વિદ્યુત સ્થિતિમાન અથવા તો વધુ હોય, ગમે તે લઈ શકીએ. તો ડેલ્ટા વીની કિંમત માઇનસ આવશે તો ઓછું કહેવાય, પ્લસ આવશે તો વધુ કહેવાય. વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે આ રીતે લઈએ અહીંયા. બરાબર, વિદ્યુત ક્ષેત્રની દિશા લંબ જ હશે વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ. ધારો કે કોઈ એક ધન વીજભાર છે એને આપણે બી થી એ પૃષ્ઠ તરફ લાવવો છે તો કેટલું કાર્ય કરવું પડશે એ આપણે ગણીએ. કોઈ એક ધન વીજભાર છે જેને બી સમસ્થિતિમાન પૃષ્ઠ છે ત્યાંથી એ તરફ લાવવું છે તો કેટલું કાર્ય કરવું પડશે. તો કાર્ય આપણે કઈ રીતે ગણીએ? અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એની અંદર કોઈ એક ક્યુ વિદ્યુતભાર જે છે એ ગતિ કરે, એક્સ જેટલું અંતર કાપે તો બળ કેટલું લાગ્યું કહેવાય? ક્યુ ઇન્ટુ ઈ. તો કાર્ય કેટલું થયું કહેવાય? તો કે બળ ગુણ્યા અંતર એક્સ, તો કે ક્યુ ઈ ઇન્ટુ એક્સ. અહીંયા આપણે આ ક્યુ વિદ્યુતભાર છે એક એકમનો વિચારી લઈએ, એકમ ધન વિદ્યુતભાર વિચારી લઈએ, એટલે કે આની જગ્યાએ એક આવી જશે. તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને અંતર કેટલું કાપશે? તો કે ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપશે, લંબ લઈ જવાનું છે આપણે. તો કાર્ય કેટલું થયું? ઈ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ રીતે કાર્ય થયું. તો કાર્ય જે થશે એ કેના જેટલું હશે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે?
એના જેટલું હશે વિદ્યુત સ્થિતિમાનમાં જે તફાવત થશે તો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? VA માઈનસ VB આ રીતે આપણે વિચારીએ VA કેટલું છે V માઈનસ VB એટલે કેટલું થશે V માઈનસ ડેલ્ટા V તો થઈ જશે આગળ માઈનસ છે એટલે આપણે માઈનસ થઈ જશે આ કેન્સલ થઈ જશે કેટલું આવ્યું માઈનસ ડેલ્ટા V તો આ બંનેને આપણે સરખાવી દઈએ એટલે આપણને સમીકરણ મળશે E delta x minus delta V તો E minus delta V is my delta x અહીં સમીકરણ મળ્યું ફક્ત મૂલ્ય મૂકવું હોય તો આપણે આને માનક તરીકે વિચારી પ્રશ્ન લખી શકીએ પણ આ માઈનસ નિશાની જે છે એ શું દર્શાવે છે જેનો ઉલ્લેખ આપણે હમણાં જ લખ્યો કે અંતર સાથે ફેરફાર જે થાય છે વિદ્યુત સ્થિતિમાનમાં એ માઈનસ મળે છે એટલે કે અંતર વધે છે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે એવું અર્થ બતાવે છે આ ભૂમિતિ અંતર વધે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે એવું આ માઈનસ ની નિશાની બતાવે છે જે આપણે હમણાં જોયું કે જેમ આ દૂર જશો એમ અંતર વધતું ગયું એમ વિદ્યુત સ્થિતિમાન દરેક વસ્તુ ઘટતું જાય સ્થિતિમાન વધતું બરાબર તો જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે એ બાજુ વિદ્યુત સ્થિતિમાન ઘટતું હશે બરાબર એટલે કે આપણે બધા કેવું પણ ભણ્યું કે બે દિશા હશે બંને બાજુ વિદ્યુત સ્થિતિમાન ઘટતું તો કઈ બાજુ આપણે વિદ્યુત ક્ષેત્ર જે બાજુ વિદ્યુત સ્થિતિમાન ઘટે એક દિશામાં પણ વિદ્યુત સ્થિતિમાન ઘટે બીજી દિશામાં પણ વિદ્યુત સ્થિતિમાન ઘટે તો કઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર લેવું કે જે બાજુ ઝડપથી ઘટતું હોય ઈ બાજુ વધારે વિદ્યુત ક્ષેત્ર હશે ઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર લેવું બરાબર એટલે ઝડપથી જે ઘટશે જે બાજુ વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત સ્થિતિમાન ઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર લેવું તો બે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય તો એક દિશામાં ઘટતું હોય તો એક દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે તો કોઈ પ્રશ્ન નથી બરાબર તો આ સમીકરણ આપણે ધ્યાન રાખવાનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જેને આપણે E માઈનસ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા x આ રીતે આપણે દર્શાવશું આના આધારે ઘણા બધા પ્રકારના એમસીક્યુ પૂછી શકાય ધારો કે આ રીતે આપ્યું હોય કે આ રીતે સમસ્થિતિમાન પૂછાય કરે એક 20 વોલ્ટ છે 40 વોલ્ટ છે 60 વોલ્ટ છે 80 વોલ્ટ છે દરેક વચ્ચેના અંતર આપણને આપેલ છે ધારો કે